हम उपस्थित हुए हैं आज के अखबारों को लेकर, जिन अखबारों में आपके सरोकारों की खबरें छपती हैं। आप क्या सोचते हैं, सरकारें क्या सोचती हैं और सरकार की कार्रवाई क्या होने वाली है, सरकार का आयोजन क्या है, और ऐसी खबरें जो सीधे तौर पर आपके रोज बरोज के दिनों को असरग्रस्त करती है या यूं कहें कि प्रभावित करती है। नमस्कार, मैं हूं अनिल पटेल और स्वागत है आपका हमारे विशेष कार्यक्रम अखबारों की पड़ताल से। हमारे साथ हमारे सहयोगी हैं हितेंद्र बारोट। मैं हिंदी में और वो गुजराती में आपको जानकारी देंगे, इसलिए क्योंकि हिंदी भाषी बेल्ट और जो लोग हिंदी समझते हैं उनको भी ये पता चलना चाहिए कि गुजरात में फिलहाल क्या चल रहा है और गुजरात के जो हमारे दर्शक हैं वो इस पर क्या सोचते हैं, उसकी कमेंट भी दें। सबसे जरूरी बात आपको हम ये बता दें, अगर आपने अगर हमारा चैनल सब्सक्राइब नहीं किया है तो उसे कर लें, क्योंकि आज़ाद खबरों के लिए ज़रूरी है आपका सहयोग का। क्योंकि अगर हम किसी राजनीतिक पार्टी से एडवर्टीजमेंट लेते हैं, किसी उद्योगपति से एडवर्टीजमेंट लेते हैं या किसी के साथ जुड़े होते हैं तो स्वाभाविक उसके पक्षपातपूर्ण खबरों की संभावना वो सबसे बनी रहती है। इसलिए हमने आज़ाद खबरों के लिए आपका सहयोग यानी जन भागीदारी करने का निर्णय लिया है। इसलिए आपकी जवाबदारी भी बनती है कि सही खबरों के लिए, सही विश्लेषण के लिए आप हमारा सहयोग करें। सबसे पहले बात करें नवगुजरात समय, जो गुजराती का अखबार है, उसमें फ्रंट पेज पे हिजाब के मुद्दे को प्रमुखता से छापा है। हालांकि कल दिन भर ये मुद्दा सोशल मीडिया पर ट्रेंड रहा। हितेंद्र, कई रीते તમે જુઓ છો જે રીતે, કારણ કે છેલ્લા ઘણા સમયથી 1-1.5-2 મહિનાથી આ મુદ્દો ચાલતો હતો હિજાબનો। અનેક એવા નેતાએ ઓવેસી હોય કે પછી કેટલાક મુસ્લિમ સંગઠનો તે સુપ્રીમ કોર્ટમાં પણ આ મુદ્દાને લઈને ગયા છે। આ મુદ્દાને તમે યુનિયન સિવિલ કોડની વાત કરીએ કે કમસે કમ જે સ્કૂલો છે એમાં યુનિફોર્મ પ્રોપર હોવું જોઈએ, એ સમગ્ર વાતને કર્ણાટક હાઈકોર્ટે કીધું છે। કઈ રીતે કહો છો તમે, કઈ રીતે જુઓ છો? અનિલભાઈ, ભારત પૂરતી વાત નથી, અનેક દેશો એવા છે કે જ્યાં આગળ સંપૂર્ણ બુરખા પર પ્રતિબંધ છે ને બીજી રહી વાત શિક્ષણ, ઈરાન ઇરાક જેવા દેશોમાં પણ પ્રતિબંધ છે, ફ્રાન્સમાં પણ પ્રતિબંધ છે, પરંતુ ભારતીયની વાત કરીએ તો સંપૂર્ણ બિન સાંપ્રદાયિક દેશ છે અને સેક્યુલરિઝમનો ભરેલો દેશ છે, એટલે કે કોઈ ચોક્કસ ધર્મ એને ભારતે સ્વીકારેલો નથી। ભારતમાં દરેક વ્યક્તિ સ્વતંત્ર છે, પરંતુ શિક્ષણની જે વ્યવસ્થા છે એની અંદર સંપૂર્ણ રીતે વાત કરીએ તો આ પ્રકારે વિરોધ પણ ન હોવો જોઈએ। દરેકનો પોતાનો એક યુનિફોર્મ કોડ હોય છે, એ શાળા હોય, કોલેજ હોય, દરેક પોતે પોતાની રીતે જે પણ વસ્ત્ર પહેરવું હોય પહેરી શકે છે, પણ એને દબાણ ન કરી શકો છો। જે પ્રકારે વાત કરી હિજાબની વાત છે તો શાળાનો જે પોતાનો યુનિફોર્મ સિવિલ કોડ છે, જે એનો યુનિફોર્મ ડ્રેસ છે એને પહેરવો જોઈએ। એનો ઇનકાર ના, ધર્મના નામે તમે કોઈને દબાવી ના શકો અનિલભાઈ। આ તો ધર્મના નામે દબાવવાની વાત છે, સાચી વાત લોકો સુધી લઈ જવા નથી માંગતા। બીજું, કટ્ટરવાદીઓને મોટો ફટકો હાઈકોર્ટ દ્વારા આપવામાં આવ્યો છે। કટ્ટરવાદીઓ ચોક્કસ મોટું નુકસાન છે। શિક્ષણને ક્યારેય ધર્મ સાથે અનિલભાઈ ન જોડવું જોઈએ। કમનસીબ બાબત એ છે કે ભારતમાં મોટા ભાગે શિક્ષણ જ નહીં, દરેક જગ્યાએ ધર્મને જોડવામાં આવે છે। રાજનીતિ હોય તો રાજનીતિને પણ ધર્મ સાથે જોડીને મત મેળવવામાં આવે છે। આ શિક્ષણ પણ એક મત મેળવવાનું માધ્યમ બની ચૂક્યું છે। આ એક દેશ માટે કમનસીબ બાબત છે। કોઈ પણ રીતે આ અટકવું જોઈએ। શિક્ષણમાં ક્યારેય પણ આ પ્રકારની વ્યવસ્થા ન હોવી જોઈએ, એ ચાહે કોઈ પણ ધર્મનો વ્યક્તિ હોય, પરંતુ એ ધર્મથી દૂર હોવો જોઈએ। શિક્ષણ વ્યવસ્થાઓ માત્ર ને માત્ર એના શિક્ષણથી મતલબ હોવો જોઈએ। રાષ્ટ્ર કેવી રીતે મજબૂત થાય એની ચિંતા કરવી જોઈએ, એને પોતાનો વ્યક્તિગત પ્રોગ્રેસ કેવી રીતે થાય એની ચિંતા હોવી જોઈએ, એમાં ધર્મને આડે ન લાવવો જોઈએ। ખાસ કરીને બીજી મહત્વની જે ખબર છે એ ખેડૂતોની વીજળી આપો સૂત્રોચ્ચાર સાથે कांग्रेस ने वॉकआउट કર્યો, यानी कि कांग्रेस ने वॉकआउट किया था किसानों को सही समय पर बिजली देने के लिए। વીજળીનો મુદ્દો જે છે ખેડૂતો માટે આજથી નહીં હંમેશાથી ગરમાયો રહ્યો છે અને કોંગ્રેસ આ મુદ્દે વારંવાર સવાલ ઉઠાવે છે। ખેડૂતો, જો કાલની ઘટના દહેગામની એક છપાઈ છે કે ખેડૂતોએ બંધ પોકારીને વીજ કચેરીઓને ઘેર્યો હતો અને એ એટલું જ હતું કે એમને સમયસર વીજળી આપવામાં આવે। કેટલો ગંભીર મુદ્દો માનો છો તમે આગામી ઇલેક્શન માટે આ મુદ્દાને? અનિલભાઈ, ચોક્કસપણે વીજળીનો મુદ્દો દરેક સરકારો માટે મોટો પડકાર રહ્યો છે। ભૂતકાળમાં વાત કરીએ તો પહેલાં માત્ર 8 કલાક વીજળીને લઈને પણ મોટું આંદોલન થતું હતું કે 8 કલાક વીજળી મળવી જોઈએ। ભારતીય જનતા પાર્ટીની વાત કરું તો એના દ્વારા એક વાત ચોક્કસ છે કે અલગ ફીડરો બનાવવાની પણ શરૂઆત કરી દેવામાં આવી છે। પહેલાં રાત્રે વીજળી આપવામાં આવતી, તેની જગ્યાએ ગુજરાતમાં દિવસે વીજળી આપવાની પણ શરૂઆત કરી છે, જે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સરકાર દ્વારા જૂનાગઢથી શરૂઆત કરાઈ છે, જે ખાસ કરીને અલગ ફીડરો બનાવવામાં આવે છે અને દિવસે વીજળી આપવાની એક શરૂઆત થઈ છે। પરંતુ કમનસીબ બાબત એ છે કે ઉત્તર પ્રદેશમાં ભારતીય જનતા પાર્ટી મફત વીજળી દ્વારા જાહેરાત કરાઈ છે
કે તેઓ સત્તામાં ફરીવાર આવશે તો એમને મફત વીજળી આપવામાં આવશે, તો ગુજરાતના ખેડૂતોએ શું ગુનો કર્યો છે? ભારતીય જનતા પાર્ટી એ કોઈ પ્રાદેશિક પક્ષ નથી. ભારતીય જનતા પાર્ટી એ રાષ્ટ્રીય પાર્ટી છે. તો ભારતીય જનતા પાર્ટીની પણ એક જવાબદારી છે કે દરેક જગ્યાએ કોમન પોલિસી હોય. જો ઉત્તર પ્રદેશના ખેડૂતો તો તમે જનતાના પૈસે મફત વીજળી આપી શકતા હોય તો ગુજરાતમાં પણ વિચારવો જોઈએ. એટલે ગુજરાતમાં પણ ખેડૂતોને વીજળી મફતમાં મળવી જોઈએ એવી ગુજરાતના ખેડૂતોની પણ લાગણી રહી છે. પરંતુ કમનસીબે ગુજરાતમાં ખેડૂતોને વીજળી મફત તો આપવાની વાત દૂર રહી, તો એમને સમયસર વીજળી પણ નથી મળતી. કહેવાય છે 8 કલાક વીજળી આપવાની, તો 8 કલાકમાં વીજળી નથી મળતી. એ પણ એક વાસ્તવિક છે. જે પ્રકારે એમને વીજળી જોઈએ છે એ નથી મળતી. હા, એક વાત ચોક્કસ છે, જ્યોતિગ્રામ યોજના હેઠળ તેઓ ચોક્કસપણે રાજ્યમાં દિવસમાં એટલે રાજ્યના તમામ ગામડાઓ વીજળી આપવામાં સફળ રહ્યા છે. પરંતુ તમને એક વાત એ પણ કહી દઉં અનિલભાઈ કે રાજ્યની અંદર એવી પણ 36 જેટલી શાળાઓ છે ત્યાં આજે પણ વીજળીનું કનેક્શન નથી. હા, એ 23 જેટલી શાળાઓ છે આજે પણ વીજળીનું કનેક્શન નથી, એવું રાજ્ય સરકારે ખુદે સ્વીકાર્યું છે. વિધાનસભાની અંદર જ આ જવાબ આપ્યો છે. જો જે રાજ્ય સરકારની પ્રાથમિકતા છે શિક્ષણને પ્રાયોરિટી આપવી જોઈએ. ઘરે ઘરે જઈને કહી શકાય કે એના દ્વારા શિક્ષણ માટે અભિયાન ચલાવવામાં આવે છે. આપ જાણો છો કે ખાસ મેળા યોજવા, શાળા પ્રવેશોત્સવ યોજવામાં આવે છે. પણ શાળા પ્રવેશોત્સવ યોજ્યા પછી શાળામાં બાળક જે ગરીબ બિચારું જેની પાસે આર્થિક સ્થિતિ નથી એ પોતાનું બાળકને ત્યાં મોકલે છે તો એને ભણાવવા માટે જગ્યા નથી હોતી, શિક્ષક નથી હોતી. એ જઈને બેસે કે રૂમ નથી. શિક્ષક હોય તો એક જ શિક્ષક હોય તો ભણાવે તો કોની પાસે? શું એને દિવાલ પાસે ભણવાનું છે? આ તો સરકારની શિક્ષણ નીતિ છે. हिंदी दर्शकों के लिए आप बता दें कि जो हितेंद्र कहा उनके हिसाब से सरकार यहाँ बिजली देने में असफल है. किसानों को 8 घंटे भी, यानी एक तरफ सबसे बड़ी बात है कि 8 घंटे का भी पैसा वसूला जाता है किसानों के पास से. ऐसा नहीं उन्हें फ्री बिजली दी जाती है. जिस तरह से हितेंद्र ने कहा कि जो बीजेपी है वो राष्ट्रीय पार्टी है, यानी अगर वो उत्तर प्रदेश में किसानों को फ्री बिजली दे सकती है तो गुजरात में क्यों नहीं. साथ ही उन्होंने एक वेधक सवाल सरकार से पूछा है कि ऐसी मोदी के गुजरात, अमित शाह के गुजरात, यानी साथ में यूँ कहें कि गांधी के गुजरात में 23 ऐसी स्कूल हैं जिसमें अभी तक बिजली पहुंची नहीं है. कितनी गंभीर बात है कि जिस गुजरात मॉडल को दिखाकर यूपी जीता जाता है, जिस गुजरात मॉडल को दिखाकर उत्तराखंड जीता जाता है, या जिस गुजरात मॉडल को दिखाकर पश्चिम बंगाल जीतने का प्रयास हुआ था, या कई सारी चीज़ें ऐसी जो गुजरात मॉडल पर निर्भर है, वो गुजरात मॉडल कितना खोखला है. अब हम बात करेंगे डॉक्टरों को लेकर. जो डॉक्टर सरकारी पैसे पे पढ़ते हैं, सस्ते में पढ़ते हैं, आपके हमारे टैक्स के पैसे से पढ़ते हैं, वो अगर डॉक्टर की पढ़ाई पढ़ लेते हैं तो सरकार के नियम के हिसाब से उन्हें कुछ समय गांव में अपनी सेवा देना होता है. नव गुजरात समय ने जिस हिसाब से खबर छापी है, जो कि स्वयं सरकार ने ये जवाब विधानसभा में दिया, उस हिसाब से 2 साल में 1879 जो डॉक्टर हैं वो उनकी सरकारी हॉस्पिटलों में नियुक्ति दी गई, लेकिन केवल 608 डॉक्टर ही वहाँ हाजिर हुए, यानी उन्होंने नियुक्ति अपनी स्वीकारी. बाकी के जो डॉक्टर हैं लगभग 1200 से अधिक डॉक्टर, उन्होंने नियुक्ति नहीं स्वीकारी. मतलब वो प्राइवेट सेक्टर में चले गए, विदेश चले गए, या यूं कहें कि उन्हें अपनी ज़्यादा कमाई, मोटी कमाई को लेकर उन्होंने अलग रास्ता चुना. કેટલું હિતેન્દ્રભાઈ આ જે વસ્તુ છપાઈ છે, સરકાર કહે છે કે અમે બોન્ડ વસૂલ્યા છે, એમની સામે કાર્યવાહી કરીએ છીએ, પણ જે કાર્યવાહી કરે છે એ પૂરતી છે? સાથે ડૉક્ટરોને કેમ બીક નથી લાગતી કે સરકારી પૈસે ભણવા છતાં, સરકારી સુવિધાનો ઉપયોગ કરવા છતાં જે ગરીબોના ટેક્સના નાણાંમાંથી આ તમામ સુવિધાઓ તેમના માટે ઊભી કરવામાં આવે છે કે તે અભ્યાસ કરી શકે ઓછા નાણાંએ, તે જ ગરીબોની સેવા કરવામાં કેમ આ ડૉક્ટરો ઊણા ઉતરે છે અને સરકાર કેમ આવા ડૉક્ટરો સામે પગલાં લઈ શકતી નથી? નીલભાઈ, બિલકુલ યોગ્ય નથી. સરકારી પૈસે ભણવું, પ્રજાના પૈસે ભણવું, કારણ કે પ્રજાની પરસેવાની કમાણીમાંથી, જે ટેક્સની કમાણીમાંથી આ ડૉક્ટરો અભ્યાસ કરતા હોય છે. માત્ર 6000 રૂપિયાની જે મેડિકલમાં કહી શકાય વર્ષની ફી કહી શકાય, અમદાવાદની બીજે મેડિકલ હોય, રાજ્ય તમામ સરકારી મેડિકલ કોલેજમાં આ પ્રકારની સ્થિતિ જોવા મળે છે. એની કમ્પેરમાં તમે જાઓ ખાનગી મેડિકલ કોલેજમાં તો એક ડૉક્ટર તૈયાર થવામાં 1.25 કરોડથી લઈને 1.5 કરોડનો ખર્ચો થતો હોય છે. તમે વિદેશમાં અત્યારે તાજેતરમાં જો યુક્રેનની વાત કરીએ, યુક્રેનમાં ડૉક્ટર થવા માટે લોકો 25 થી 30 લાખ રૂપિયા ખર્ચીને પણ વિદેશમાં અભ્યાસ કરવા જાય છે. ચાઇના જાય છે, રશિયા જાય છે, ફિલિપાઇન્સ જાય છે, આવા વિદેશમાં અભ્યાસ કરવા જાય છે. પછી પણ એને ભારતમાં આવે તો એને પ્રેક્ટિસ કરવા માટે પણ એને ખાસ પરીક્ષા NMCની આપવી પડે છે ને પછી તે આપી શકતો હોય છે.
આવી કઠિન પરીક્ષાઓ પાસ કરવી પડતી હોય છે. બીજી તરફ સરકારી મેડિકલ કોલેજમાં અભ્યાસ કર્યા પછી ડૉક્ટર થઈ ગયા પછી સ્વાભાવિક છે કે એમની પહેલી ફરજ ગુજરાતની જનતા હોવી જોઈએ. ગુજરાતની જનતાને એને દેવ માનવા જોઈએ, ભગવાનની જેમ એને પૂજવા જોઈએ ને એમની સેવા કરવી જોઈએ. પરંતુ કમનસીબ બાબત એ છે ગુજરાતમાં એ પ્રકારનો કાયદો નથી. જો રાજ્યની વાત કરીએ તો રાજ્યમાં જે પ્રકારે પોલીસની વાત કરીએ, પોલીસ કર્મચારી જ્યારે ભરતીમાં જોડાતા હોય છે, આર્મીનો જવાન ભરતીમાં જોડાતો હોય છે, ત્યારે સ્વાભાવિક છે 18 કલાક ફરજ બજાવતો હોય છે 24 કલાકની અંદર. એ ક્યારેય ના નથી પાડી શકતો. આજે પોલીસનો જવાન પોતે પણ એવું તો છે નહીં, એ પણ ગ્રેજ્યુએટ હોય છે કે 12મું પાસ હોય છે, ગ્રેજ્યુએટ હોય છે. એવા જવાનો કે જે જવાનોને પોતાનો પરિવાર ભૂલી જાય છે, પોતાનો જીવ જોખમમાં મૂકે છે, એ પાકિસ્તાનની બોર્ડર ઉપર જઈને પણ બેસે છે. તમે કહો કે બર્ફીલી સ્થિતિમાં હોય છે, જ્યાં આગળ 0 ડિગ્રી હોય છે, એવી સ્થિતિમાં પણ એ જવાન પોતે બંદૂક લઈને બેઠો હોય છે, ખડે પગે ઊભો હોય છે, જ્યાં આગળ એનું જીવનું જોખમ હોય છે. ત્યારે અહીં તો કોઈ ડૉક્ટર જોખમ નથી હોતું. તો રાજ્ય સરકારની પણ જવાબદારી બને છે કે આવા ડૉક્ટરોને ફરજિયાત રીતે નિયમો બનાવવા જોઈએ કે ફરજિયાત તમારે 5 વર્ષ તો સરકારી હોસ્પિટલમાં સેવા આપવી પડશે, ગ્રામ્ય વિસ્તારમાં આપવી પડશે. એના માટે કોઈ રીતે તમે ના નહીં કહી શકો, નહીંતર એમને જેલ ભેગા કરી દેવા જોઈએ. માત્ર બોન્ડ લેવાથી નહીં ચાલે. આવા ડૉક્ટરો જેલ ભેગા કરવા જોઈએ, એમને પ્રારંભિક રીતે લશ્કરી તાલીમ ફરજિયાત બનાવવી જોઈએ, એમને લશ્કરમાં મોકલવા જોઈએ 5 વર્ષ સુધી. એટલે એમને ખ્યાલ આવે કે શું સ્થિતિ હોય છે ને આવી જગ્યા બોર્ડર ઉપર જવાબદારી સોંપવી જોઈએ, तो ख्याल आपसे कि केवल રીતે काम થઈ શકે છે. आपको हम ये स्पष्ट कर दें कि हमारा कोरोना में डॉक्टरों ने बहुत अच्छा काम किया था. वो फ्रंट लाइन वर्कर थे और लोगों का जीव बचाने में उनका महत्वपूर्ण योगदान था. हमें ऐसे डॉक्टरों का बिल्कुल विरोध नहीं है, उनका सम्मान है, तहे दिल से उनका सम्मान करते हैं. लेकिन हमारा विरोध उन डॉक्टरों को लेकर है जो सरकारी पैसे पर पढ़ते तो हैं, लेकिन अगर उनको सरकार में सेवा देनी होती है तो वो कहीं चूक कर जाते हैं. इसलिए हम भी मांग करते हैं और शायद गुजरात की जनता भी ये मांग करना चाहेगी कि ऐसे डॉक्टरों के खिलाफ कम से कम कड़ी कार्रवाई या जेल जाने तक की जो कार्रवाई है वो होनी चाहिए. दूसरी बात हम आपको बता दें कि एक परिवारवाद को लेकर जो पूरा इलेक्शन कैंपेन पीएम नरेंद्र मोदी, बीजेपी, अमित शाह, जेपी नड्डा परिवारवाद को लेकर कहा. कल पीएम मोदी ने दिल्ली में परिवारवाद को लेकर ये स्पष्टता की कि जो परिवारवाद है वो किसी भी पक्ष के लिए घुन के समान है, जोक के समान है, जो उसे खोखला करता है. और उसी के लिहाज से एक समाचार भी छपा हुआ है कि भाजपा जो है वो इस बार अपने नेताओं को कम से कम 2022 में टिकट नहीं दी गई, यानी गुजरात में कम से कम जो है वो ये सफल प्रयोग करने का प्रयत्न करेगी. खास कर अनिल भाई आप बता रहे हो सफल प्रयोग की कहाँ बात कर रहे हैं. उनकी सरकार में ऐसी स्थिति है, उनकी सरकार में आज पीयूष गोयल जो मंत्री है वो कौन है, अनुराग ठाकुर कौन है. परिवारवाद की बात वो कर रहे हैं तो उनके कैबिनेट में से पहले से उनको दूर करना चाहिए. यानी वही मैं आपसे पूछना चाहता हूँ कि गुजरात की हम बात करें उत्तर प्रदेश की, हम बात करें मध्य प्रदेश की, हम बात करें राजस्थान की, मतलब जहाँ जो बीजेपी है पिछले कई सालों से हैं, केंद्र की सत्ता में तो सतत पिछले 7 सालों से 8 सालों से है बीजेपी, लेकिन जहाँ पर पिछले कई सालों से हैं, 10-15 सालों 20 साल 30 साल से है, वहाँ पर परिवारवाद की क्या स्थिति है. जो उनके बड़े नेता हो गए वो फिर प्रमोद महाजन की बात करें, गोपीनाथ मुंडे की बात करें, नितिन गडकरी की बात करें, राजनाथ सिंह की बात करें, या ऐसे कई शीर्ष नेता, सुषमा स्वराज की बात करें, अरुण जेटली की बात करें, कैसे पीयूष गोयल हुए या विजय गोयल, कई सारे ऐसे नेता जो स्वयं अपने जो वंशवाद या जो विरासत के रूप में उन्हें राजनीति मिली है, खासकर उसमें मेनका गांधी जो गांधी परिवार की बात करते हैं वो भी आती हैं. वो पूरे जो उस चीज़ को आप कैसे देखते हैं, क्योंकि आपने कई सालों से बीजेपी को खुद नज़दीक से कवर किया है, आपने देखा है कि परिवार में अगर टिकट न मिलने से कितना बड़ा बवाल होता है और कई बार तो वो विधानसभा हराने तक की नौबत जो है वो आ जाती है. जैसे शंकर चौधरी उसका श्रेष्ठ उदाहरण है. पर्वत पटेल के लड़के को टिकट नहीं दी तो उन्होंने उसको हरवा दिया. कैसे देखते हैं ये पूरे बीजेपी में परिवारवाद को आप कैसे? अनिल भाई, भारतीय जनता पार्टी बात खूब ज आदर्श सिद्धांतोની કરે છે, પણ વાસ્તવિક સ્થિતિ કંઈક અલગ જોવા મળી છે. ભારતીય જનતા પાર્ટી કહે છે પરિવારવાદ ન હોવો જોઈએ, પરંતુ વાસ્તવિક સ્થિતિ બહુ અલગ છે. ગુજરાતની વાત હોય, દેશની વાત હોય, પહેલાં આપણે દેશની વાત કરશું. દેશમાં અત્યારે રાજનાથ સિંહ કેન્દ્રના સંરક્ષણ મંત્રી છે, એ સંરક્ષણ મંત્રીના પુત્રને પણ અત્યારે ટિકિટ પણ આપવામાં આવી છે. એ હવે આગામી મંત્રી પણ બનવાના છે. આપણે એક ઐતિહાસિક ઘટના છે. તમે માત્ર યેદિયુરપ્પાની વાત, કર્ણાટકના મુખ્યપ્રધાન રહેલા
યેદુરપ્પાના પુત્રને પણ ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ આપી છે. તમે પ્રમોદ મહાજન એક સમયના નેતા હતા તો એની પુત્રીને પણ યુવા મોરચાની અધ્યક્ષ પણ બનાવવામાં આવી છે. એટલે એવું પણ નથી બનાવતી. યશવંત સિન્હા કે જે પોતે ભારતીય જનતા પાર્ટી વાજપેયી સરકારમાં નાણામંત્રી હતા, એમના પુત્રને પણ નાણાં રાજ્ય પ્રધાન પણ આપવામાં આવ્યું છે. એટલે એ જ રીતે વિજયા રાજે સિંધિયા કે જે ભારતીય જનતા પાર્ટીના જનસંઘના સ્થાપક હતા, એની વાત કરીએ તો વસુંધરા રાજે, યશોધરા રાજે આ બધા એમના પરિવારોને ટિકિટ આપી છે. એટલે કે એક પરિવારને કેટલી ટિકિટો હું તમને કહું છું, માત્ર વિજયરાજેની 2 પુત્રીઓ ટિકિટો આપી છે, ભત્રીજાને પણ ટિકિટ આપે છે. એટલે હવે તમે એમ કહો ભાઈ પણ આવે છે, ભત્રીજા આવે, બધા આવે છે. રમણસિંહ છે તો રમણસિંહના પુત્રને પણ ટિકિટ પાર્ટી આપે છે. વેદ પ્રકાશ ગોયલ એ ભારતીય જનતા પાર્ટીના ખૂબ સિનિયર નેતા હતા, તો એમના પુત્રને પિયુષ ગોયલને પણ ટિકિટ આપવામાં આવી રહી છે. એ જ રીતે વાત કરીએ મેનકા ગાંધી, તો મેનકા ગાંધીના દીકરા વરુણ ગાંધીને પણ આપવામાં આવે છે. આ તમામ લોકો એવા લોકો છે કે જે કેન્દ્રની અંદર નેતૃત્વ કરી રહ્યા છે. અનુરાગ ઠાકુરની વાત કરું, હિમાચલ પ્રદેશના પૂર્વ મુખ્યપ્રધાન પ્રેમકુમાર ધુમાલ, એમના પુત્ર છે, એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કેબિનેટમાં છે. એ પણ કેબિનેટમાં નાણાં રાજ્ય પ્રધાન છે. તમે એ વાત કહો ફડણવીસની વાત કરો તો ફડણવીસના ફાધર પોતે રાજનીતિમાં હતા, એના પુત્રને સીએમ પણ બનાવવામાં આવ્યા છે. એ જ રીતે ગોપીનાથ મુંડે છે તો એના પુત્રી પંકજા મુંડે છે. વિકે મલ્હોત્રા છે તો એના પુત્રનો પણ છે. કૈલાશ વર્ગીય તો વિજય વર્ગીયનો પુત્ર પણ છે. એટલે વાર્તા ચોક્કસ થાય છે, વાસ્તવિક અમલ નથી થતો. હું ગુજરાતમાં પણ વાત કરી શકું છું. ગુજરાત વિધાનસભાના એ સમયના અધ્યક્ષ રહેલા અશોક ભટ્ટના પુત્ર ભૂષણ ભટ્ટ એ પણ ધારાસભ્ય રહી ચૂક્યા છે. એમને કોર્પોરેટરની ટિકિટ પણ આપવામાં આવી છે, એમને ધારાસભ્યની પણ ટિકિટ આપવામાં આવી છે. એટલે કોઈ સંકોચ નથી હોતો, માત્ર વાતો થાય છે. કેશુભાઈ પટેલની વાત કરું તો પૂર્વ મુખ્યપ્રધાન કેશુભાઈ પટેલના પુત્રને પણ વિસાવદર બેઠક પરથી ચૂંટણી લડાવવામાં આવ્યા હતા. એ જ રીતે વાત કરું સવજીભાઈ કોરાટ માર્ગ મકાન મંત્રી હતા કેશુભાઈની સરકારમાં, એના પુત્રની વાત કરું તો એના પુત્રને અત્યારે ગુજરાત ભાજપ યુવા મોરચાનો પ્રમુખ પ્રશાંત કોરાટને બનાવવામાં આવ્યો છે. એના માતાની વાત કરું તો એના માતા જેતપુર વિધાનસભા બેઠક ઉપરથી ચૂંટણી પણ લડ્યા હતા. હેમંત ચપટવાલાની વાત કરું, હેમંત ચપટવાલાએ સુરત વિધાનસભાનું પ્રતિનિધિત્વ કરતા હતા, કાયદા પ્રધાન હતા. એમના પત્નીને ભાવનાબેન ચપટવાલાને પણ ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ આપી હતી. એ જ રીતે વાત કરીએ અત્યારે CR પાટીલની વાત કરીએ, ગુજરાત ભાજપના સર્વે સર્વા છે, એમની દીકરીને પણ મહારાષ્ટ્રમાં જિલ્લા પંચાયતની ટિકિટ આપવામાં આવી છે. એટલે અત્યારે તમે વાત ભલે થતી હોય, પરંતુ મોટાભાગના નેતાઓ પોતાના પુત્ર કે પુત્રી કે ભત્રીજા ભાઈને આગળ વધારવા માંગે છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. બીજું નરેન્દ્રભાઈ પોતે પણ એનો અમલ કરવામાં ક્યાંક ને ક્યાંક હજુ મેં કીધું ઊણા ઉતરી રહ્યા છે. નરેન્દ્રભાઈ જો પ્રયત્ન કરતા હોય તો એમની કેબિનેટમાં બધાને સ્થાન કેવી રીતે મળે છે? અનુરાગ ઠાકુર કેવી રીતે એમની સરકારમાં હોઈ શકે? પિયુષ ગોયલ કેવી રીતે હોઈ શકે? નરેન્દ્રભાઈની પોતાની જવાબદારી છે, જો એમને ખરેખર અમલ કરાવવા માંગતા હોય તો તમામ લોકોને કેબિનેટમાંથી બહાર મોકલી દેવા જોઈએ. નરેન્દ્રભાઈ વિચારતા હશે કે અત્યારે બધું ગોઠવાઈ જાય ને પછી કરીએ, કારણ કે ગોઠવાયા પછી તો તૂટી ના જાય બધું. જે પ્રકારે નરેન્દ્રભાઈની સ્થિતિ છે, શક્તિશાળી નેતા છે, જનતાનો નેતા છે, આજે પ્રજા એને જનતા એને ભગવાન માને છે. આજે તમે જો આખા દેશમાં કોંગ્રેસ નામશેષ થઈ ગઈ છે. આજે કોંગ્રેસ માત્ર છત્તીસગઢ અને રાજસ્થાન પૂરતી સીમિત થઈ ચૂકી છે. આજે ભારતીય રાજનીતિના ઇતિહાસમાં આવી સફળતા ક્યારેય કોઈને નથી મળી. કોંગ્રેસ પછી ભારતીય જનતા પાર્ટી છે. આખા દેશની અંદર આ પ્રકારનું વાતાવરણ બન્યું છે ભારતીય જનતા પાર્ટી કેસરીમય. એનો એકમાત્ર જો શ્રેય છે તો નરેન્દ્રભાઈ. તો નરેન્દ્રભાઈએ આવા પરિવારવાદીઓને દૂર કરવા જોઈએ. પરિવારવાદથી એમને ડરવાની જરૂર નથી, કારણ કે જનતા એમની સાથે છે. જનતા ના હોત તો આ સ્થિતિ જ ના હોત. આજે જનતા એમની સાથે રહી છે, તો એ પ્રકારે એને પોતે રિસ્ક લેવામાં કે નિર્ણય કરવામાં ડરવાની જરૂર નથી. પરંતુ નરેન્દ્રભાઈ પણ આવા પરિવારવાદના નેતાઓ જો કેમ ડરે છે, એ એક મોટો પ્રશ્નાર્થ છે. એવી તો કઈ એમની મજબૂરી છે. હવે આગામી સમયની વાત કરીએ, ગુજરાત વિધાનસભાની ચૂંટણી આવશે તો ફરી એકવાર પરિવારવાદના લોકો મેદાનમાં ઉતરી જવાના છે. અત્યારથી ચર્ચા ચાલી રહી છે અમદાવાદમાં કે ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી આનંદબેન પટેલ, એમના પુત્રીનું નામ પણ આવી રહ્યું છે કે અનારબેન પટેલ સાબરમતી વિધાનસભા બેઠક ઉપરથી ચૂંટણી લડી શકે છે. તમે અનારબેન પટેલ એ એકદમ હોટ ફેવરિટ નામ માનવામાં આવી રહ્યું છે. અત્યારથી જ આખા ગુજરાતમાં ચર્ચા છે કે અનારબેન પટેલ પણ સાબરમતી વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડી શકે છે. માત્ર ભારતીય જનતા પાર્ટી પૂરતો પરિવારવાદ નથી, કોંગ્રેસમાં પણ આ પરિવારવાદ જોવા મળી રહ્યો છે. એમાં કોઈ શંકાસ્થાન નથી. કોંગ્રેસ તો પરિવારવાદ સ્વીકારે જ છે, બધું ભારતીય જનતા પાર્ટી સતત પરિવારવાદ એટલે બે મોઢાની વાત છે. પેલું કહેવાય કે હાથીના દાંત બતાવવાના જુદા અને ચાવવાના જુદા, એ ભારતીય જનતા પાર્ટીમાં જોવા મળી રહ્યું છે. સંદેશે બે મહત્વપૂર્ણ ખબરો છાપી છે વિધાનસભાના જે પ્રશ્નોત્તરીના માધ્યમથી, કે ગુજરાતમાં એક તો દેખાડે છે કે કઈ રીતે ગુજરાતની રાજ્યમાં 29 જિલ્લા સરકારી હોસ્પિટલોમાં CT સ્કેન અને MRI મશીન
એટલે કે જે 16,000 જેટલા દર્દીઓને અન્ય હોસ્પિટલોમાં રિફર કરવામાં આવ્યા છે અને જે ડૉક્ટરોએ ધરાર સરકારી સેવા આપવાની ના પાડી 1271 એવા લોકો છે. પણ સવાલ એ થાય છે કે જેને તમે આરોગ્ય માટે મોડલ સ્ટેટ માનવામાં આવે છે, સૌથી વધારે સારી હોસ્પિટલો માનવામાં આવે છે, ગ્રામ્ય વિસ્તારોમાં જો તમે આરોગ્યની સ્થિતિ જોવા જો હોસ્પિટલમાં તમે સીટી સ્કેન અને MRI જેવી વસ્તુ જ ના મૂકી શકો, જો ગ્રામ્ય સ્તરે ના પ્રાઇવેટના હાથમાં તમે સોંપી દો નાના લોકોને, એ કેટલું વ્યાજબી છે. બીજી વાત એ છે કે રાજ્યમાં 32 લાખ જે શ્રમિકો છે સક્રિય, એમાં માત્ર 35,000 લોકોને જ, યાની તમે સમજો કે લગભગ 31,000થી વધુ લોકોને 100 દિવસથી જે રોજગારી મળવી જોઈએ એ સરકારી આંકડા પ્રમાણે આપી શકી નથી સરકાર. આ બંને ખબરો ગુજરાતની ખસ્તા હાલત અને ગુજરાતની આરોગ્ય સ્થિતિ અને જે મજૂરો છે કેવી રીતે અસુરક્ષિત છે ગુજરાતમાં એ દેખાડે છે. એને તમે કઈ રીતે વિશ્લેષણ કરો? અનિલભાઈ, જે પ્રકાર તમે MRI અને CT સ્કેન મશીનની વાત કરી, હવે એક મેડિકલની અંદર અનિવાર્ય વસ્તુ બની ગઈ છે. આ તમામ સાધનો વસાવવા પડે. જો ભારતીય જનતા પાર્ટી સરકાર લાખો રૂપિયાના ઇવેન્ટો પાછળ ખર્ચો કરી શકતી હોય, ખર્ચો જે જરૂરિયાત નથી હોતો એવા પ્રકારના રોડ શોથી લઈને તમામ કરી શકતી હોય છે. સરકાર પણ ઇવેન્ટોની પાસે ખૂબ ખર્ચા કરી રહી છે. એ ઓનલાઈન લોકાર્પણ પણ કરી શકતી હોય છે. એવું જરૂરી નથી લાખો રૂપિયા ડેકોરેશન પાછળ, મંડપ પાછળ ખર્ચો કરતા હોય છે, રોસ્ટી પાછળ. એના કરતાં વિશેષ તમારી જવાબદારી પહેલી છે કે જનતાની સેવા, આરોગ્યની સેવાઓ અદ્ભુત બનાવી, વર્લ્ડ કક્ષાની બનાવી. કારણ કે ગુજરાત હવે સામાન્ય ગુજરાત નથી, આ નરેન્દ્રભાઈનું ગુજરાત છે. પણ નરેન્દ્રભાઈના ગુજરાતમાં 29 જેટલી મેડિકલ કોલેજ હોસ્પિટલમાં સીટી સ્કેન ને MRI ના હોય કેવી રીતે ચાલે? કારણ કે નરેન્દ્રભાઈના ગુજરાતમાં તો તમારે આ પ્રકારની વ્યવસ્થા ન હોય કોઈ પણ સંજોગોમાં ના ચાલે. કારણ કે આમાં તો નરેન્દ્રભાઈની પ્રતિષ્ઠાનો પ્રશ્ન છે. આજે કોઈ નરેન્દ્રભાઈ સિવાય કોઈ બીજા કોઈ વ્યક્તિને ઓળખતું નથી. ગુજરાતની જનતાએ નરેન્દ્રભાઈને ઓળખે છે. નરેન્દ્રભાઈને જોઈને મત આપે. એટલે નરેન્દ્રભાઈની જવાબદારી છે કે ગુજરાતની અંદર તમામ શાળાઓ હોય કે પછી હોસ્પિટલો, એમાં આ પ્રકારની વ્યવસ્થા ગોઠવાઈ જવી જોઈએ. રાજ્યની 29 એટલે 29 જિલ્લાઓ કહી શકાય. 29 જિલ્લામાં જો MRI CT સ્કેન મશીન ના હોય 36 જિલ્લામાંથી, તો શું કહી શકાય? તો CT સ્કેન એટલે તમે બનાસકાંઠામાં આપણે વાત થઈ હતી ચંદનજી ઠાકોર સાથે, એમને પણ કીધું હતું બનાસકાંઠાની હોસ્પિટલ આપી દેવામાં આવી ખાનગી સંસ્થાને, આજે બનાસ ડેરીને આપી દેવામાં આવી છે. પરંતુ એના દ્વારા હજુ MRI મશીન પણ ખરીદવામાં નથી આવ્યું. કેટલી કમનસીબ છે. આજે સામાન્ય એક્સિડન્ટ થાય કે મગજનો કંઈ પ્રોબ્લેમ થાય તો MRI અને CT સ્કેનની જરૂર પડતી હોય છે. હવે CT સ્કેન અને MRI મશીન ના હોય તો એની ટ્રીટમેન્ટ જ ના થઈ શકે એના રિપોર્ટ વગર. આ કોઈ પણ સંજોગોમાં ન ચલાવી લેવાય. સરકારે પણ પ્રયત્નો કરવાની જરૂર છે ને જનતાએ જાગવાની જરૂર છે. જનતાએ પણ આવા લોકોએ ઓળખી લેવાની જરૂર છે. दूसरी महत्व की खबर छपी है, भास्कर ने अपने लगभग अच्छे छापा हुए प्रमुखता से छापा है. सरकारनी दंड इकोनॉमी, यानी कि सरकार ने पिछले 3 साल में जो दंड वसूल किया है, लगभग 2700 करोड़ रुपए जो है वो जनता के जेब से दंड के माध्यम से लूट लिया है. मैं ये शब्द का उपयोग करूँगा, लूट लिया है सरकारी कायदा दिखा के, जिसमें 1,000 करोड़ तो मात्र जो बिजली का बिल लेट भरा है लोगों ने उससे वसूला है. और सबसे बड़ी ट्रैफिक के नियम, जो कोई व्यक्ति किसी को जल्दी हो, हेलमेट पहनना भूल जाता है या यूं कहें कि सीट बेल्ट लगाना भूल जाता है, ऐसे लगभग 400 करोड़ रुपए जो है वो सरकार ने लोगों के पास से लूट लिया है कायदा की ये बंदूक या हथियार दिखाकर. आप कैसे देखते हैं कि सरकार के पास अगर सत्ता है तो वो क्या किसी से भी लूटपाट कर सकती है इस तरह से कायदा दिखाकर? આ પ્રકારની લૂંટ કોઈ પણ સંજોગોમાં ન ચલાવી લેવાય. પરંતુ લોકોની પણ એક ફરજ બની રહે છે કે જે કંઈ નિયમો હોય, ટ્રાફિકના નિયમો, એનો અમલ કરવો જોઈએ, એનું પાલન કરવું જોઈએ. લોકોએ ફરજિયાતપણે સીટ બેલ્ટ પણ બાંધવો જોઈએ, લાઇસન્સ પણ રાખવું જોઈએ. એ જ રીતે હેવી વ્હીકલ ચલાવતા હોય તો એનું પણ ધ્યાન રાખવું જોઈએ. સાથે સાથે ટ્રાફિક પોલીસ જ નહીં પણ બીજા પણ જે નિયમો, RTOના નિયમો છે એ પણ પાલન કરવું જોઈએ. પરંતુ માત્ર સામાન્ય જનતા માટે નિયમો ન હોવા જોઈએ. VVIP માટે પણ નિયમો લાગુ પડવા જોઈએ. VVIP માલેતુજારના દીકરાઓ છે એને કોઈ પ્રકારના નિયમો લાગુ પડતા નથી. એ પણ એક વાસ્તવિકતા છે. सबसे बड़ी बात ये है, विजय माल्या जैसे लोग, नीरव चौकसी जैसे, नीरव मोदी जैसे लोग, वो हजारों करोड़ रुपए, और हाल ही में आपने देखा होगा CP में जिस तरह से ऋषि अग्रवाल का पूरा कांड आया था, CP वाला, वो कितना बड़ा कांड था. सरकारों का ध्यान वैसे में नहीं जाता, लेकिन अगर कोई सामान्य व्यक्ति सीट बेल्ट लगाना भूल जाए या जल्दी में रेड लाइट क्रॉस कर दे तो उसको 4 कांस्टेबल आके पकड़ते हैं, उसका दंड वसूल करते हैं. मास्क लगाना भूल जाए
तो उसको इस तरह व्यवहार किया जाता है जाने मानो उसने भारत पाकिस्तान की बॉर्डर क्रॉस कर दी हो या पाकिस्तान से क्रॉस करके आ गया हो। तो सर लगता है कि सरकार को ऐसे दंड से या रुक, क्योंकि अब अंग्रेजों का जमाना नहीं रहा, अब हम भारतीय हैं, भारतीयों के लिए कायदा बनाया जाता है। सरकार ने क्या किया है कि अब दंड बढ़ा दिया। आप जानते हो कि दंड अब जैसे बढ़ाओगे भ्रष्टाचार में उसमें बढ़ोतरी होगी। अब कितना योग्य है कि सरकार छोटे छोटे दंड के माध्यम से करोड़ों रुपए सरकार के पास से लूट लेती है? मैं नीरव मोदीની વાત કરો, મેહુલ ચોકસીની વાત કરો, સુબ્રત રોયની વાત કરી શકો છો। આવા અનેક ઉદ્યોગપતિઓ છે કે જે ઉદ્યોગપતિઓ દ્વારા કરોડો રૂપિયાનું બેંકોનું કરી નાખવામાં આવ્યું છે, જેમાં મિલીભગત બેંકોના અધિકારીઓ, કર્મચારીઓના મોટા ટોપ લેવલના મંત્રીઓ કક્ષાના લોકોની સંડોવણી હોય છે। એમની ભલામણો વગર આ શક્ય નથી। ત્યારે સ્વાભાવિક છે કે રાજ્ય સરકાર હોય કે ભારત સરકાર હોય, એની પ્રાથમિક ફરજ છે કે આવા લૂંટેરા ઉદ્યોગપતિઓ છે એમને સીધા દૂર કરી દેવા જોઈએ। તો કમનસીબે ક્યાંક ને ક્યાંક એમના માટે રેડ કાર્પેટ પાથરવામાં આવતું હોય છે, એમને સરકારની યોજનાઓનો લાભ મહત્તમ મળતો હોય છે, એમના માટે કહી શકાય કે વધુને વધુ કેવી રીતે લાભ આપી શકાય એ પ્રકારના પ્રયાસો પણ થતા હોય છે। કારણ કે એમાં 10 થી 20%, 30% કે ભાગીદારી પણ હોય છે। જ્યારે બીજી બાજુ જનતા પાસે કહી શકાય કે માસ્ક નહીં પહેરવાને લઈને 1000 રૂપિયા જેવો દંડ માતબર વસૂલ કરવામાં આવે છે। તમે પણ જાણો છો કે રોજની કોઈની 1000 રૂપિયાની આવક નથી હોતી। સામાન્ય ગરીબ માણસ માંડ 200 રૂપિયા રોજ કમાતો હોય એવા માણસ પાસેથી 1000 રૂપિયા દંડ વસૂલવામાં આવે એ કેટલું યોગ્ય છે? તો કમનસીબ એ છે કે ગુજરાતની ને ભારતની જનતાને પણ સહન કરવાની ટેવ પડી ગઈ છે। જનતામાં હજુ સરકાર સામે અવાજ ઉઠાવવાની હિંમત રહી નથી। એનું પણ મુખ્ય કારણ છે મોંઘવારી। પેટ્રોલ ડીઝલના સતત ભાવ વધતા જાય છે, જેના કારણે ખાદ્ય પદાર્થની વસ્તુઓ પણ મોંઘી થતી જાય છે। એટલે દરેક વ્યક્તિ પોતાના પેટની ચિંતા કરે છે, જેના કારણે જાહેર જીવનમાં લોકો મેદાનમાં સરકાર સામે વિરોધ પણ કરી નથી શકતા। ભૂતકાળમાં ભારતીય જનતા પાર્ટીના શાસનમાં વાત કરીએ તો 5 રૂપિયા પર તેલના વધી જતા હતા તો ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓ રસ્તા પર ઉતરી જતા હતા। સરકારને કહી શકાય કે સરકારને એ પ્રકારે વિરોધ કરતા હતા તો સરકાર મુશ્કેલીમાં મુકાતી હતી। તો આજે પરિસ્થિતિ અલગ છે। બીજો વિપક્ષ પણ એટલો મજબૂત સ્થિતિમાં નથી, જે વિપક્ષમાં પોતાનામાં જીતવાની પણ કહી શકાય એ ક્ષમતા પણ નહીં રહી। જે વિપક્ષ પોતે વિરોધ મજબૂત રીતે કરવો જોઈએ એ પણ નથી કર્યો। આજે પેટ્રોલ ડીઝલના ભાવ વધતા જાય છે એ દેશ માટે કમનસીબ છે। આજે દેશમાં પેટ્રોલ ડીઝલના ભાવ વધી રહ્યા છે, એના કારણે દરેક વ્યક્તિનું આર્થિક વ્યવસ્થા પણ ખોરવાઈ ગઈ છે, એ પણ એક હકીકત છે। ગુજરાત સમાચાર એક જે ન્યૂઝ છાપ્યા છે, સમાચાર છાપ્યા છે, તેમાં બજેટમાં ટેબ્લેટ માટે 300 કરોડ રૂપિયાની ફાળવણી થઈ 2 વર્ષમાં, પણ ટેબ્લેટ અપાયા નથી। હજુ સુધી રજિસ્ટ્રેશન સુદ્ધા થયું નથી। તમે વિચાર કરો કે યુપીમાં તમે 2 કરોડ ટેબ્લેટ આપવાની વાત કરો છો યુવાઓને મફત, ગુજરાતમાં તમે 1,000 રૂપિયા વસૂલી બી લો છો, છતાં આપતા નથી। એક દિવસ પહેલા જ શિક્ષણ મંત્રી નાણાકીય ખેંચ છે, એ નાણાં વિભાગનો ઠરાવ છે, પરિપત્ર આવ્યો છે, તો પછી 300 કરોડની ફાળવણી થઈ તો પછી નાણાકીય ખેંચ કેવી રીતે આવી? એવો એક મોટો પ્રશ્નાર્થ થાય છે। આજે અમદાવાદ જિલ્લામાં 15 લાખ લોકો સાથે ખાસ કરી વાત કરીએ તો જે એમની પાસે પૈસા ઉઘરાવવામાં આવ્યા 17,000 લોકો પાસે 17 લાખથી વધુ એમાઉન્ટ ઉઘરાવવામાં આવી, પણ પછી એમને 50% વિદ્યાર્થીઓને તમે આપ્યા છે। એટલે ક્યાંક સરકારી દાનતખોરી એવું સ્પષ્ટ જોવા મળે છે। બીજું બેવડું માપદંડ જોવા મળે છે। એક બાજુ પરિવારવાદની વાત આવે તો કોંગ્રેસ ઉપર પ્રહારો કરવાના, બિલકુલ, બીજી બાજુ પોતાના તે પરિવારવાદમાં પોતાના ભાઈ ભત્રીજા પત્નીઓને ટિકિટો અપાય, ચાહે નગરપાલિકાની ચૂંટણી હોય ચાહે મહાનગરપાલિકાની ચૂંટણી હોય તો મેયર બનાવવાની વાત હોય તો પરિવારમાંથી બનાવવાનું આવે, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન આવે, ચાહે કંઈ બી આવે, કોર્પોરેટરની વાત આવે, મંત્રી બનાવવાની પરિવારવાદમાંથી આવે, સંગઠનમાં હોદ્દા તો પરિવારવાદમાંથી આવે। ત્યારે બાકી એમ કે ભાઈ સોનિયા ગાંધી મુખ્ય પરિવાર પર, હવે તમારામાં બી હજારો પરિવારો છે, કારણ કે તમે બી 27 વર્ષથી ગુજરાતમાં શાસન કરો છો, દેશમાં શાસન કરી રહ્યા છો, તો એના પરિવારના નેતાઓ તમે સાહેબસિંહ વર્મા, તો એના પુત્ર પ્રવેશ વર્મા હતા, જે MP છે એને બી તમે સ્થાન આપ્યું જ છે। એટલે આ પ્રકારની સ્થિતિ ન ચલાવી લેવાય। રહી વાત ટેબ્લેટની, તો ટેબ્લેટ ઉત્તર પ્રદેશમાં એમ કે છે લોકોની હથેળી, યુવાનોના હથેળીમાં ચાંદ બતાવી રહ્યા છે કે અમારી સરકાર સત્તામાં આવશે તો અમે તમને મફત ટેબ્લેટ આપીશું। બીજી બાજુ તમે ગુજરાતમાં 27 વર્ષથી શાસનમાં છો, 300 કરોડ રૂપિયા બજેટ ફાળવો છો, છતાં ટેબ્લેટ નથી આપતા। એટલે તમે ગુજરાતની જનતાના નિલભે અન્યાય કરી રહ્યા છો। એટલે મૂળ ગુજરાતની જનતાને તમે મૂર્ખ સમજતા એવું દેખાય છે। स्वाभाविक आपको हमारा ये कार्यक्रम कैसा लगा, क्योंकि हम बार बार ये कहते हैं कि हम स्वतंत्र पत्रकारिता में मानते हैं, किसी के दबाव में नहीं आना चाहते। इसके लिए आपको हमको सहयोग करना पड़ेगा। सहयोग में मात्र आप हमारा चैनल सब्सक्राइब करिए, उसे शेयर करिए, बेल आइकन दबाइए और
कम से कम लोगों तक हमारी बात पहुंचाइए, क्योंकि हम रोज ऐसे आते रहेंगे और सरकार की पोल खोलते रहेंगे। नमस्कार। नमस्ते।